વસીમ શેખ મીર, મને એક્સેપ્ટ કરજો તમે મીર સમાજમાં. તો ગાઈઝ આપણે નીચે આવી ગયા સનરાઈઝ પોઈન્ટથી અને હવે થોડું ભૂખ લાગી છે એટલે નાસ્તા પાણી કરવા માટે અહીંયા તો મેગી ને મકાઈ ને એવું બધું મળે છે, તો એવું બધું ખાઈ લઈએ, નાસ્તા પાણી કરી લઈએ. કોઈ એટલું બધું ખાવાનું મળવાનું નથી અને બધા થાક્યા છું ખૂબ ભાઈ. હવે ભૂખ લાગી है भाई चढ़ाई. हाँ परवेज भैया, परवेज भैया आप क्या खाना चाहते हो यहाँ पे? कुछ खा लेंगे, भूख तो लगी है भाई. 1 किलो मसाला मैगी. મેગી ને એવું ખાઈને પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ વિઝિટ કરીએ સાપુતારા લેક. હેલો ગાઈસ, તો અમે હાલ આવી ગયા છે સાપુતારા લેક સાઈડ. તો સાપુતારા લેક સાઈડ બહુ જબરો માહોલ છે, પબ્લિક તમે જુઓ બહુ પબ્લિક છે અહીંયા અને અમુક કારણોસર બોટિંગ તો બંધ છે હાલ, પણ પબ્લિક અહીંયા વાતાવરણની મોજ ઉઠાવી રહી છે. અહીંયા સામે તમે જુઓ તો છે ટેબલ પોઈન્ટ અને અહીંયા છે સનસેટ પોઈન્ટ. તો અમે અહીંથી જવાના છીએ ટેબલ પોઈન્ટ અને ત્યારબાદ જઈશું સનસેટ પોઈન્ટ. ખરેખર જ બહુ મજા આવે છે ભાઈ. ચોમાસાની સિઝનમાં આવો તમે તો વધારે મજા આવશે. તમે મોન્સૂન સિઝનમાં જ વધારે મજા આવે. તો આપણે અરમાન અલીને પૂછીએ એમને મજા આવે છે કે નહીં આવતી. મને મજા આવે ને. હવે અહીંયા જે અમે જઈએ છીએ રોપવે માટે, એ સ્ટાર્ટ થઈ ગઈ છે હાલ જ, તો થોડી વારમાં અહીંયાથી નીકળી. રોપવે સ્ટાર્ટ થયા? હા સ્ટાર્ટ થઈ ગઈ સ્ટાર્ટ. હા નીકળીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, તો અમે અત્યારે છીએ સાપુતારાના ટેબલ ટોપ પોઈન્ટ ઉપર અને તમે અત્યારે ખાલી અહીંનો માહોલ જુઓ એકવાર. એટલો જોરદાર પવન આવી રહ્યો છે અને અમારા ગાઈડીસ બધા મજા કરી રહ્યા છે. તમે જુઓ, આવો આપણે એમની સાથે જુઓ તમે. અને બહુ જ સરસ માહોલ થયો છે અને વાયરો એટલો બધો છે કે વધારે ઉપર જવાય એવું કોઈ લાગી રહ્યું નથી. તો જુઓ તમે, ઓલમોસ્ટ અમે અત્યારે સાપુતારા ટેબલ ટોપ પોઈન્ટ ઉપર છીએ. બહુ ઊંચો જ પોઈન્ટ છે અહીંયા અને મોસમ બી મસ્ત થઈ ગયું છે. તો તમે એકવાર ખાલી નજારો લો અને જે વાતાવરણ થયું છે ભાઈ, ખરેખર મજા તો મોન્સૂનમાં જ છે. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે છીએ ટેબલ ટોપ પોઈન્ટ ઉપર અને અહીંથી બાદ સાપુતારા સનસેટ પોઈન્ટ રહે છે. એની બાદ અમે અત્યારે રિટર્ન થઈ જઈશું. ખરેખર અમે સાપુતારામાં આખો દિવસ મજા કરી અને બહુ જ મજા આવી. ખરેખર જે મોજ કરી છે અમે ભાઈઓ સાથે, હકીકતમાં મજા એટલી બધી આવી કે હું તમને કહી નથી શકતો. મતલબ કે તો જુઓ આપણે અને આપણે આવીને આવી મજા કરતા રહીએ. હેલો ગાઈસ, તો અમે અત્યારે જે ઉપર ચડ્યા હતા ટેબલ પોઈન્ટ, ત્યાંથી નીચે ઉતરી રહ્યા છો અને એકવાર તમે સાથે મારું ટ્રાફિક જુઓ. ટ્રાફિક જામ થઈ ગયું છે અહીંયા અને અમારા બધા બોયસ જુઓ ખાલી થાકતા થાકતા આવે છે ધીમે ધીમે. ટ્રાફિક જો ભાઈ, ટ્રાફિક પૂરી તરહથી જામ થઈ ગયું છે. હવે અમારે જવું છે સનસેટ પોઈન્ટ પર. તો જોઈએ હવે સનસેટ પોઈન્ટ પર કેવી મજા આવે. તો બહુ મજા આવી, સુપર વાયરો હતો અને મોસમ બી બહુ મસ્ત થઈ ગયું હતું. હવે જોઈએ ઉપર કેવું મોસમ રહે છે. સો ગાઈસ, અમે આવી ચૂક્યા છીએ સનસેટ પોઈન્ટે. સાપુતારાનો જે છેલ્લો પોઈન્ટ કહેવાય સનસેટ પોઈન્ટ. અત્યારે સન તો છે જ, હજુ સેટ થવામાં વાર છે, બાકી સનસેટ પોઈન્ટ આવી ગયા છો અને સનસેટ પોઈન્ટ દેખ્યા પછી અમે રિટર્નમાં હવે નીકળી જવાના છીએ. અમારો લાસ્ટ આરું સ્ટેન્ડ છે. તો અહીંયા જ હવે મજા કરી લઈએ સનસેટ પોઈન્ટની. બધા તૈયાર છો ભાઈ મજા કરવા માટે? અને એકવાર નજારો કરાવો. અમે ત્યાં આના પહેલા જે પોઈન્ટ હતો મેં તમને બતાવ્યો, ઇકો પોઈન્ટ, સોરી ઇકો પોઈન્ટ નહીં પણ ટેબલ પોઈન્ટ હતો. તે ટેબલ પોઈન્ટ હતો, તેનું ટ્રાફિક જુઓ ખાલી ત્યાંનું. ત્યાંથી લઈને અત્યારે અહીં સુધી ટ્રાફિક છે. બહુ બધું ટ્રાફિક છે. એનું કારણ કે આજે સન્ડે છે. સો ગાઈઝ, ઓલમોસ્ટ આખી ટ્રીપ અમારી પૂરી થઈ ગઈ. છેલ્લો પોઈન્ટ અમારો જે છે એ આ જ છે સનસેટ પોઈન્ટ. એકવાર તમે જુઓ, ખાલી તમને વ્યૂ બતાવું સનસેટ પોઈન્ટનો. બહુ જ જોરદાર વ્યૂ છે અહીંયા. સાપુતારામાં જે બી પોઈન્ટ છે તમને મજા જ આવશે. બધા પોઈન્ટ આમ જોવા લાયક જ છે અને એમાં બી તમે જો મોન્સૂનની સિઝનમાં આવો છો ને તો તમને એટલી મજા આવશે ને ખરેખર કે હું તમને કહી નથી શકતો. પણ તમે જુઓ, બધા વ્યૂઝ તમને એકથી એક લાગશે એમ.
બધું તમને એમ લાગશે, જોવા જેવું જ લાગશે અને ગમશે. જ્યાં ધોધ પડે છે અને બધી જગ્યાઓ બહુ જ સુંદર છે. અમને આ ટ્રીપમાં બહુ મજા આવી. એનું કારણ એક હતું કે ટ્રીપમાં એવું નથી કે ભાઈ સ્થળોની મજા હોય, ટ્રીપ એવું નથી કે સફરની જ મજા છે, પણ લાગણીઓથી ભરેલી હોય છે ટ્રીપ. અને એના માટે જોઈએ છે આપણું ગ્રુપ, અને એ છે અમારી પાસે. તો આપણે આપણા ગ્રુપના ભાઈઓને પૂછીએ એમને કેવી મજા આવી આપણી ટ્રીપમાં. અવારનવાર આપણી ટ્રીપો આવી થતી રહે છે, તો એમનો રિવ્યૂ લઈએ. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ, એ પરવેશભાઈથી સ્ટાર્ટિંગ કરશું કે આપણા ટ્રીપ વિશે થોડુંક આપણને રિવ્યૂ આપ્યું છે. પરવેશ, પહેલાં તો જુઓ કેટલા થાક્યા છે ભાઈ રહ્યા ખાલી બધા. એકવાર બતાવજે, બધાને બતાવજે ભાઈ. થાક લાગેલા બધાને? ચલો પરવેશભાઈનું રિવ્યૂ લઈએ આપણે. પરવેશભાઈ, તો આપણી ટ્રીપમાં તમને કેવું મજા આવી, તમે એના વિશે બે જ શબ્દો. ભાઈ ટ્રીપમાં મને બહુ મજા આવી હો ભાઈ. કેમ યાર આમ કંટાળ્યા હોય એવું કહ્યું? ચલો સોહિલભાઈ તમે જણાવો. ખૂબ જ સરસ મજાની ટ્રીપ રહી અમારી. 3 દિવસનો પ્રોગ્રામ હતો, ખૂબ સરસ. અને બીજી મેઇન વસ્તુ કે ભાઈઓ સાથે હતા એટલે બહુ જ મજા આવી. ચલો મીનાક્ષભાઈ. ટ્રીપ વિશે હું ગીત દ્વારા કહીશ. धरती सुनहरी अंबर नीला हर मौसम रंगीला ऐसा देश है मेरा. બહુ મજા આવી. ફેન્ટાસ્ટિક પ્લાનિંગ. સાનવાજભાઈનું મેનેજમેન્ટ એક નંબર, અને ફૂલ એન્જોય કર્યો. સમીરભાઈનું એડિટિંગ, સાનવાજભાઈનું મેનેજમેન્ટ એક નંબર, પ્લસ પરવેશભાઈનો સાથ સહકાર, વસીમભાઈને એમનો કિરદાર બખૂબી નિભાવ્યો. થેન્ક યુ. બાકી બહુ મજા આવી. વેલ ગુડ. તો વસીમભાઈ, તમે તો અમારી ટીમમાં પહેલી વાર છો, બધા અમારા ભાઈઓને પણ પહેલી વાર છો. જો હું એ જ કહેવા માંગુ, મેં પહેલાં બી કીધું હતું કે કોઈ બી વસ્તુની મજા એ કોઈ સ્થળથી નહીં, કોઈ લોકેશનથી નહીં આવતી, આપણા માણસોથી આવે છે. જ્યાં આપણા માણસો ભેગા ત્યાં મજા લઈ જ લેવાની છે. ને બીજું કે મારા માટે સૌભાગ્ય વસ્તુ છે કે હું મીર સમાજના એવા ગૌરવ જેવા મારા યુવાન વ્યક્તિઓ કે એમના સાથે મને ટ્રીપમાં મને એક મતલબ શું કહેવાય ફરવા મળ્યું, એ મારા માટે ગૌરવ ભર્યું છે. ને ખરેખર કે મારા જે 9 ભાઈઓ છે મીર સમાજનું એક ગૌરવ જેવું છે. ને હું મારું નામ આજથી હું ચેન્જ કરું છું, વસીમ શેખ મીર. મને એક્સેપ્ટ કરજો, તમે મીર સમાજમાં એક્સેપ્ટ કરજો, બરાબર? બસ આટલું કહેવા માંગુ છું. કે બીજી કઈ ટ્રીપ વીપ હોય તો નવા મીર સમાજના સભ્યોને તમે યાદ કરજો, એવી અપેક્ષા છે. ને એવું હોય તો મને બી કોઈ કાકા બાકાના છોકરાને જેવું સમજજો. ને હવે ભાઈઓમાં ઉભી આવી ને તમારા ભાઈ બહેનનું ગ્રુપ છે એમાં બી એડ કરી નાખજો. નહીં, એ જ વસ્તુ છે. તમારે સૌથી મોટી સ્ટ્રેન્થ એ જ છે કે તમે બધા ભાઈઓ એક સાથે છો, ને સૌથી મોટી એ જ સ્ટ્રેન્થ છે. ને બીજી એક વસ્તુ મને જે સારી લાગી બોલું છું. જનરલી કેવું હોય છે, કોઈ બી એક કુટુંબ હોય ને એમાં કેવું છે કે નાના ભાઈઓ સાંભળતા હોય છે મોટા ભાઈઓને. પણ અહીંયા મેં એક વસ્તુ બહુ સારી જોઈ છે ને બહુ સારી લાગી કે અહીંયા જે નાના ભાઈઓને જે માન સન્માન જે આપવામાં આવે છે એ બહુ સરસ છે. ને આ એક નવું યુગ છે. થેન્ક યુ વસીમભાઈ, તમે અમને રિવ્યુ આપ્યો. અને હવે આપણે જીશાનભાઈને પૂછીશું. જીશાનભાઈ. તો ટ્રીપની તો વાત કરીએ તો આજે અમારી આ સનસેટ પોઈન્ટ ફાઇનલ પોઈન્ટ હતો. હવે આ સનસેટ જોઈને અમે પરત થઈ જવાના છીએ. પર સાનવાજભાઈનું મેનેજમેન્ટ એટલે કંઈ જોવું જ ના પડે. એક નંબર મેનેજમેન્ટ. બધી જ રીતે કોઈ પણ જાતની ટ્રીપમાં કચાશ પડી નથી. ફૂલ એન્જોય ખાલી કર્યો છે. ખાલી એક ઉમ્મીદ લઈને આવ્યા હતા કે થોડો વરસાદ જોવા મળી જાય સાપુતારામાં, એના માટે અમે રેનકોટ, મોબાઈલ માટે કવર બધું લઈને આવ્યા હતા. પરવેશભાઈ ખભે થેલી કરીને ફર્યા, પણ વરસાદ ના આવ્યો. કશું વાંધો નહીં, એ હવે કુદરતી વસ્તુ. પણ સાનવાજભાઈ, તમારું મેનેજમેન્ટ એક નંબર. અવારનવાર આવી ટ્રીપો કરતા રહો. થેન્ક યુ સાનવાજભાઈ બોલવા માટે. હવે છેલ્લો પોઈન્ટ છે સનસેટ, પણ સન દૂર સુધી અમને દેખાતો જ નથી, એટલે બધા સનસેટની વાટ જોઈને બેઠા છે. પણ જોઈએ હવે શું થાય છે આગળ. આમાં વસીમભાઈ બહુ જ ખુશ લાગે છે, એમને બહુ જ મજા આવી ટ્રીપમાં, અને બધા એકદમ હેપી છે, એકદમ સેટિસ્ફાઈ છે, એકદમ મજા આવે છે બધાને. ગુડ. તો ભાઈ આપણા એક તો માણસ અમારી સાથે એવો છે કે લગભગ કેમેરાની પાછળ જ રહે છે. તો એમને પણ આપણે એક વખત કેમેરાની આગળ બોલાવીને પૂછીએ કે એમના સાથે કેવું રહ્યું. જે અમારા એડિટર છે, અમારા બ્લોગના એડિટર, રીલના એડિટર, કેમેરાનું બધું જ કામ એરિયા સંભાળે છે. તો એમને પણ આપણે કેમેરાની આગળ બોલાવીને પૂછીએ.
બહુ જ સરસ લાગી ટ્રીપ. થેન્ક યુ વેરી મચ સાનવાજભાઈ કે તેમને આ ટ્રીપ પ્લાન કરી. બહુ જ સારો પ્લાન હતો, બહુ જ મજા આવી ટ્રીપમાં, બહુ બધું એન્જોય કર્યું છે અમે લોકોએ. થોડો ઘણો થાક તો લાગ્યો છે ચડી ચડીને પહાડો ઉપર, પણ થાકવું એ બી વર્થ ઇટ રહ્યું છે. આવીને આવી ટ્રીપો થતી રહે, અમારા ભાઈઓનો સાથ આવો જ બન્યો રહે, અને અમારા વ્લોગ જોતા રહો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. Oh, oh, yeah.